સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં કકડાટ જોવા મળ્યો. અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પદે જયા શાહની વણીથી વિવાદ સર્જાયો છે. જયા શાહની નિમણૂક સામે ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના કાર્યકરો નારાજ હોવાનું સામે આવ્યું. પાર્ટીમાં વિરોધીઓને સન્માન અપાતું હોવાનું કિરીટ પટેલે દાવો કર્યો. જયા શાહે પણ ધારાસભ્ય કિરીટ પટેલના આક્ષેપોનો જવાબ આપ્યો છે. લોકશાહીમાં વિરોધ વ્યાજબી છે, પરંતુ કેવી રીતે કરવો તેની સમજ જરૂરી છે. જ્ઞાતિ જાતિના વાડામાં બંધાઈને વિચાર કરવાનું બંધ કરો તેવી વાત તેમણે કરી. વર્ષોથી પાર્ટી સાથે કામ કર્યું, તેથી મોવડી મંડળે પસંદગી કરી છે. મેં ક્યારેય કોઈને વિરોધી તરીકે નથી જોયા. પાર્ટીમાં જે પણ મંદુક થયું હોય તેનું સૌ સાથે મળીને સમાધાન કરીશું. પાર્ટી જે પણ નિર્ણય લેશે તે મને માન્ય રહેશે તેવી વાત તેમના દ્વારા કરાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફરી એક વખત પાટણ જિલ્લાની અંદર કોંગ્રેસની અંદર કકરાટ સામે આવ્યો છે. ત્યારે જે રીતે અનુસૂચિત જાતિના પ્રમુખની જેની વરણી કરવામાં આવી છે તેવા બેન આપણી સાથે જોડાણા છે. જયાબેન શાહ, તેઓની સાથે સીધી વાત કરીશું. બેન, જે રીતે અનુસૂચિત જાતિના પ્રમુખની આપણે વરણી કરવામાં આવી છે અને આપના જ કાર્યકર્તાઓ દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? લોકશાહીમાં વિરોધ કરવો એ વ્યાજબી જ હોય છે, પરંતુ કેવી રીતે કરવો એ સમજ શક્તિનો ફરક છે. એ જે મહિલા તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે અને એ પણ મહિલા સશક્તિકરણના અભિયાનના ભાગરૂપે. એટલે હું એમના સાથે વિરોધમાં એમ કહેવા માગું છું કે હું તમારી બહેન જ છું. એક દલિત મહિલા તરીકે તમે મને સ્વીકારો, એક દલિત બહેન તરીકે તમે મને સ્વીકારો. મને કોઈ નાતીના વાડા જાડામાં મૂકશો નહીં. અને જ્યારે મોવડી મંડળે મને અહીંયા મૂકવામાં આવી છે તો આટલા વર્ષ સુધી મેં 3 વર્ષ સુધી ઇલેક્શન ત્રણ વખત ઇલેક્શન લડી છું. રાત દિવસ જોયા વિના પક્ષની વફાદાર સૈનિક તરીકે મેં કામ કર્યું છે. મોવડી મંડળે જ્યારે પણ કોઈને MP હોય, MLA હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય, મને જે પણ હોદ્દાની અંદર જે પણ જવાબદારી આપી છે મેં તન મન ધનથી નિભાવી છે. અને આ મારી પ્રચંડ અને પ્રસન્ન કામગીરી જોઈને મોવડી મંડળના અમારા રાષ્ટ્રીય ચેરમેન આદરણીય રાજેન્દ્ર ગૌતમ તેમજ અમારા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આપણા અમિતભાઈ ચાવડા સાહેબની સૂચનાથી મોવડી મંડળે જે મને આજે ચેરમેન પદે મારી નિમણૂક કરવામાં આવી છે. તારીખ 30/11/2025ના રોજ મારી નિમણૂક કરી છે. તો હું તમામ આગેવાનોનો, મોવડી મંડળનો, પાટણના સ્થાનિક અનુસૂચિત જાતિના તેમજ તમામ મારા મિત્રો, સ્નેહીજનો તમામનો હું દિલથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. જે રીતે અત્યારે આપની નિમણૂક કરવામાં આવી છે, કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અનુસૂચિત જાતિના પ્રમુખ છે, જો 7 તારીખે એમને નિમણૂક ફરી કરવામાં નહીં આવે તો મોટી સંખ્યાની અંદર રાજીનામું આપશે. આપ કઈ રીતે જુઓ છો? આપને જવાબદારી આપ સ્વીકારશો તો સામે કોંગ્રેસ તૂટે છે? જુઓ, એ એમની માનસિકતા છે, મારી માનસિકતા નથી. કારણ કે હું તો એક કોંગ્રેસની વફાદાર સૈનિક છું. મને મોવડી મંડળ જે પણ આદેશ કરશે એના હું માન્ય રાખીશ. મેં ક્યારેય એમને મારા વિરોધ પક્ષ તરીકે અથવા તો વિરોધી તરીકે જોયા જ નથી. એ મારા ભાઈઓ જ છે. આજે કદાચ આપ કહો છો કે કોંગ્રેસમાં કકડાટ નથી. કોઈ નાનું માનું મંદુક થયું છે, એ આજે નહીં તો આવતીકાલે અમે બધા એક થઈ જઈશું એવી મને ખાતરી પણ છે. 7 તારીખે ફરી કદાચ આપનો જે નિર્ણય પ્રમુખ પદ આપવામાં આવ્યું છે કદાચ ફરી રિપીટ કરવામાં આવે તો તમે કઈ રીતે? જો આમાં શું છે, મોવડી મંડળનો જે પણ ડિસિઝન હશે, નિર્ણય હશે, એ શિરોમાન્ય છે. મને આપના તરફથી કોઈ મનદુખ કે વિરોધ? ના, મારા ભાઈઓ છે, એ પણ મારા ભાઈઓ છે ને હું પણ એમની બેન છું. એટલે મને કોઈ મન દુઃખ નથી. મોવડી મંડળે મને આપ્યું છે અને મોવડી મંડળ જો બદલે તો એમાં મારો કોઈ વિરોધ હોય જ ના શકે. કારણ કે હું કોંગ્રેસની વફાદાર સૈનિક જ છું. ચોક્કસથી કહી શકાય કે જે રીતે અનુસૂચિત જાતિના પ્રમુખ પદને લઈને આજે જે વિવાદ જોવા મળી રહ્યો છે, ત્યારે આપણી સાથે જે જયાબેને વાત કરી કે કોંગ્રેસ પક્ષ તરફથી મને જે જવાબદારી આપી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવશે. ભરત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ.